નમસ્કાર. મોડી રાત્રે ગરબાડા તાલુકાના માતવા ગામના છગનભાઈ બામણિયા પોતાની પુત્રી રાધિકાબેન અને પૌત્ર હિરેન અને પૌત્રી માધવીને લઈને દાહોદના ગોધરા રોડ ઉપર દાહોદ શહેર તરફ આવી રહ્યા હતા. તે દરમિયાન મુવાલિયા ક્રોસિંગ નજીક મધ્યપ્રદેશ પારસિંગની પૂરપાટ ઝડપે આવી રહેલી કારે પાછળથી બાઇકને ટક્કર મારતા છગનભાઈ અને તેમની દીકરી અને બે બાળકો ફંગોળાઈને ફેંકાઈ ગયા હતા અને ટક્કર એટલી જોશભેર હતી કે બાઇક પણ દૂર ઝાડીઓમાં ફેંકાઈ ગયું હતું. અકસ્માતને પગલે આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 બોલાવી ચારેય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે દાહોદની ઝેડએસ હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા. પરંતુ સારવાર મળે તે પહેલાં બાઇક ચાલક છગનભાઈનું મોત નીપજ્યું હતું, જ્યારે બે બાળકો અને માતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં સારવાર હેઠળ ખસેડાયા હતા. આસપાસના લોકો જણાવ્યા મુજબ કારમાં 4 છોકરાઓ સવાર હતા અને અકસ્માત થતાં જ કાર છોડીને ચારેય જણા ફરાર થઈ ગયા હતા. બનાવને પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને કારના નંબરના આધારે તપાસ શરૂ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.